તો પાલનપુરમાં 36 જર્જરિત ઇમારત ઉતારી લેવા માટે પાલિકાએ નોટિસ ફટકારી છે। ચોમાસા પહેલા શહેરની જોખમી ઇમારતોને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકાએ તૈયારી કરી। ચોમાસા પહેલા પાલનપુરની જોખમી ઇમારતોને ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવી જાણ કરવામાં આવી। જોખમી ઇમારતોની ઓળખ કરવા માટે પાલિકાએ સર્વેની કામગીરી કરી છે। 36 જોખમી ઇમારતોમાંથી 21 સરકારી આવાસનો સમાવેશ થાય છે। પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં જર્જરિત ઇમારતો ઉતારી લેવા માટે અને સુરક્ષિત કરવા માટે જાહેર નોટિસ તેમજ ઇન્ડિવિજ્યુઅલ સર્વે કરીને નોટિસો આપવામાં આવેલી છે, જેથી આવી વરસાદની પરિસ્થિતિમાં કોઈ પણ અકસ્માત ના થાય તે ધ્યાને રાખી અને આજે પણ સર્વે ચાલુ છે। આવી જે ઇમારતો ધ્યાનમાં આવે છે જર્જરિત તેને નોટિસ આપી અને ઉતારી લેવા માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરેલી છે। તો પાલનપુરમાં 36 જર્જરિત ઇમારત ઉતારી લેવા માટે પાલિકાએ નોટિસ ફટકારી છે। ચોમાસા પહેલા શહેરની જોખમી ઇમારતોને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકાએ તૈયારી કરી।